ટ્રાફિકને લઈને હાઈકોર્ટે ટકોર કરી હતી અને ત્યારબાદ ટ્રાફિક પોલીસે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું હતું, જે ટ્રાફિકના નિવારણ માટે તેમને અમદાવાદની 200 જેટલી સ્કૂલોને નોટિસ ફટકારી હતી। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદની સ્કૂલમાં અને અહીં આગળ જે વાલીઓ છે પોતાના બાળકોને સ્કૂલમાં મૂકવા માટે આવી રહ્યા છે, પરંતુ અહીં બહાર તેઓ પાર્કિંગ નથી વ્યવસ્થા રાખવામાં આવી। આપણી સાથે કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું। અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે? આપ જ્યારે બાળકને મૂકવા માટે આવો ત્યારે અંદર ટ્રાફિકની વ્યવસ્થા નથી, પરંતુ અહીંયા બહાર પાર્કિંગ વ્યવસ્થિત જ થાય છે। ખાલી જ્યારે બાળકોને પિકઅપ કરવા આવીએ ત્યારે થોડી તકલીફ એટલા માટે પડે કે આ સાઈડથી બી બીજો ટ્રાફિક આવે છે, એટલે તકલીફ પડે। બાકી ટ્રાફિક તો પરફેક્ટ અહીંયા રાખ્યું છે એનું પાર્કિંગ। પણ શાળા સંચાલકો તગડી ફી વસૂલ કરતા હોય છે, તો વાલીઓના જે વાહનનો પાર્ક કરવા માટે અંદર વ્યવસ્થા ના કરવી જોઈએ? વાલીઓને વ્યવસ્થા અંદર કરે, પણ કેટલા બધા વાલીઓ હોય, એ બધાને અંદર થોડું માય। બપોરે કેવી વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય? બપોરે અહીંયા વ્યવસ્થિત જ પાર્કિંગ હોય છે, ખાલી ટ્રાફિક અહીંથી જે ગાડીઓને બધા જતા હોય એના હિસાબે થોડો ટ્રાફિકમાં પ્રોબ્લેમ થાય। એટલે સવારમાં ટ્રાફિકનો નહીં, પરંતુ જ્યારે જે બાળકો છૂટતા હોય છે, સ્કૂલ છૂટવાનો જે સમય હોય છે ત્યારે અહીંયા આગળ ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે। ટ્રાફિકને લઈને કેવી સમસ્યા સર્જાતી હોય છે, કારણ કે શાળા સંચાલકોએ તો કોઈ વ્યવસ્થા અંદર નથી કરી વાલીઓના વાહન પાર્ક કરવા। બસ છૂટવાના ટાઈમે બહુ જ ટ્રાફિક થતો હોય છે અહીંયા, કે જ્યારે આવવા જવાનું બી પ્રોબ્લેમ થતો હોય છે। એક બાજુ પાર્કિંગ હોય છે અને એક બાજુ ગાડીઓને બધું હોય છે, એટલે બહુ ટ્રાફિક થતો હોય છે। ખાસ કરીને વાલીઓને ખૂબ જ હાલાકી પડતી હોય છે। જ્યારે બાળકો છૂટતા હોય છે ત્યારે સૌથી વિકટ સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે જે સ્કૂલના જે સંચાલકો છે તગડી ફી વસૂલ કરતા હોય છે, પરંતુ વાલીઓના વાહન પાર્ક કરવા માટે કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી। અત્યારે આપ જોઈ રહ્યા છો તે અમદાવાદની સ્કૂલ છે, અને જો આ ટ્રાફિકનું નિયમનનું જે પાલન અહીંના આવતા વાલીઓ અને અહીંયા શાળાના સંચાલકોએ યોગ્ય રીતે જો વ્યવસ્થા કરે તો આ જે મુહિમ છે તે વેગવંતી બનશે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલ બારોટ,